આગળ આવો છો છે ના હોય તો પેલા આ ચોખ્ખું કરી દેવા દે નહીં તો હેરું બેરું ને લોતા પડે આપણને કઈ ન પાછું દવાખાને દોડવાનું ને ખર્ચા કરવાના ને એના કરતી આ બધું કીધું કાલનો મંડ્યો છું રાગે થોડું કરી બધું સાફ કરી નાખ્યું છે અમુક કોઈ ચિંતા જેવું નથી. પટાભાઈ જોરાભાઈ આવો જો હું કરતો હતો. હું આ બધું સાફ સફાઈ કરું છું કારણ કે નહીં કીધું રાતમાં કોઈ હેરું બેરું હોય ને આપડે ફરવાનું હોય ના યારું છે દૃશ્ય કોઈ ના તો રાતી પગ બગ આવે લાવું બાવું નખે અત્યારે બીખનું માર્યું હવ કરે અને તમે તો હાવખે પછી કોણ અધર કરો એવા લાગતા નહીં બગા. શું થયું જોરાભાઈ? જબ આ તમારી સોળી ઘોડા જેવડી થઈ તો થોડી ઘણી ઘરમાં ફોન રાખો કે ધ્યાન રાખો નહીં હોય તો 10 જગ્યાએ હગેવાલે ફોન કર્યા છે ને બધાને સમાચાર કર્યા છે કીધું શું હારું હગું મળે તો મને સમાચાર કરજો પણ હજી સુધી કોઈનો ફોન આવ્યો નહીં. એમ એટલે બગા ઘેર બેઠા કોઈ આપડે હગો ના થાય અત્યારે બજારમાં ચોક ફરવું પડે હગે વાલે જવું પડે આપણને ખબર પડે કે છોકરો હારો છે કે ખોટો છે બધું જોવું પડે અત્યારે. જોરાભાઈ કોક હારી ખોટી વાત તો કોને પડવી દો કે વાળ વગર વેલો ના ચાલે નહીં ડોહા કઈ જ્યાં આપડે ઇન્દમ કોકના ઘેર જઈને ના નાખી દેવાય. જોવું પડે કટમ સેવું છે જમીન સેવી છે માણસો સેવા છે હું કરી છે હાલે છે ચાલે છે બોલે છે કોઈનામાં બેહી છે કે બેસતા નહીં કે ભળે છે કે નહીં પડતા આ બધી વર રાખવી પડે. એટલે બધા પેલા કુવાના ડેટકા જેવી જિંદગી છે નીકળો તો ખબર પડે કે હું એમ નહીં કેતો મારે એક ના એક છોડી છે કોઈ કુવામ નહીં નાખી દેવાની વ્યવસ્થિત મારા જેવું મળે બોલા ચાલા વાળો માણસ ઈકણીઓ એને હગું કરવાનું છે. એમ નહીં શોખ હગે વાલે ફરો વાત કરો કોક ની તો હગું બગું લાવે કોક હગોમ તો કોઈને કહેવાનું બાકી મેલ્યું નહીં. મારે મુહાળ હાહરીમાં બધાને કહી દીધું છે મારી હાહરીમાં કહી દીધું છે શો કીધું ફઈ કયો ફુવા કયો મહા કયો માછ્યો કયો બધાને કઈ મેલ્યું છે. મારા ઘેર ડોશી ચિંતા કરતી હતી કે ભગાભાઈ ના હોય તો તમે બે શબ્દો કયો માં સોળી ઘોડા જેવડી થઈ તેમ હગું કરવાનું કર્યું રાખવાની છે ખુશ સોળી ઘેર નહીં બી હાર રાખવાની માથા ભારે સોળી થઈ છે ને એટલે અત્યારે મને ઊંઘ તો નહીં આવતી પણ ચોક થી વાત જોઈ લો કહું હારી ખોટી વાત મળે તો વળી ચોક આપડે નજર કાઢવાય છીએ તો એમ આજે મારા ભાઈબંધ કરે ને ગલબોજી અમે હીરાગ હતા વિનગર મને છે ખબર નહીં મારા ભાઈબંધ 10 વર્ષથી ભાઈબંધી છે ઈવાની આજ ફોન કર્યો છે કીધું ના હોય તો ભાઈબંધી માં આવો રોટલા બોટલા ખાઈ દો એ બને હું ખરો ને છોડીની વાત નાખી દઉં. વાત સાચી છે એ કદી છે આડું અવડું મને બતાવું નહીં એ તો મને છે ખબર નહીં એરા કાયમ થી આવું જ છે તારા કારણ પછી અને એ મારો ભાઈબંધ છે ને મારા જેવો જ છે હું કહું ને એટલો ડગલો પર મારી ભાઈબંધી તો વાત જ થાય એવી નહીં. તું તાર ચિંતા કરતો ના બગા આવું કીધું મારી પૈસા ટક્યા જરૂર પડે તો જોરાને અંભાર જા તું તાર પૈસા તો દાગીના બધા બનાવી દેવરાયા છે અને બધી સગવડ ઘરમાં કરીને મેલી છે રોકડે ઘરમાં ઘણી પડી મારે એક ના એક સોળી હતી કના ઓલે કમોણો આજ સુધી કના ઓલે ભેગું કર્યું. એ તો વાત સાચી છે સોળી માટે જ કર મારા ચો પડદા છે પાછળ એટલે મારા તો બધું જે છે આ સોળી છે આ તો રાતી ડોશી બે બેઠો તો કે એટલે ડોશી કે ના હોય તો ભગાભાઈ વાત કરો કે આ સોળી પહેરાવા આવી ઈવન ચોક પૈસાની સગવડ હોય તો કે હગોય ના જોતા હોય. મારે છેલ્લી આશા છે અને ઓન કીયો ને મારા ભાઈ બંને ગલબાજી એટલે પાતાર માંથી હગું ખોલી લાવશે જેવું તેવું નહીં. આટલામાં લોક મોઢામાં અગડિયો ગાલી દે કાવો તમે છથી ખોળ્યો મારા ઉજાગરા છે ને હું ઈવન વાત કરું એટલે કાલથી ઈવન ઉજાગરા થઈ જશે. મોન જ છે ગલબોજી જરૂર પડે તો ફોન કરજે ને અડધી રાતથી તું તાર આવજે મારા ઘેર. ચોક્કસ એ હારું ગલબાજી ને સંભાળ્યા ને મારો ભાઈબંધ ગલબાજી ની તો વાત થાય એવી નહીં. મારું ટિફિન એરા ખાઈ જાય ને ઈવાનું ટિફિન હું ખાઈ જાઉં ને બે દાણા એકબીજાના ઘેર આવીએ ને હો વાતો હતી એ વખત હીરા હતા ને એ વાત જ જુદી છે આખી. બજારમાં એનું કોક કોમ હોય ને તો એનું હગું વાલું બીમાર પડ્યો ને તો દાખલ કર્યો ને તો બે દાડા હું ઈવન હંગાતી રાત્યો દવાખાનામાં પડ્યો. મારા ઘરનું કોક મોઢું પડ્યું હોય ને તો એના 4 દાડા હોય કણી દવાખાનામાં પડ્યા. ઉપરથી ઘઉં બહુ આવ્યા હોય ને તો આઈને પાળીઓ કરાવે પોણી વળાવે વઢાવા આવે ને કઢાવા આવે ને પાછા કોતરો બે કોતરા ઘઉં હું મોકલાવું ને પાછા મારે કોઈ ખૂટી હોય તો બાજરી રહ્યા મોકલાવે ને ઈવન તો વાત જ થાય એવી નહીં. આમાં આવે છે ને આવું એટલે પછી બેઠક કરીએ રોટલા બોટલા બનાવી દેવડાવું ના હોય તો કોક સારું લઈ આવવા દે ચોખ્ખું જી લઈ આવવા દે શીરો ખવડાવું અને પછી એ વાત ના ફોન કરતા કે ગલબાજી આવો કે હમણાંથી તો શું આયા છો પણ લાયક સવારનું નક્કી કરી તું કે આજ તો જવું જ છે
જીયાવા દે હે રૂપાળું રોધવાનું એ પટી ગયું ને ગલબુજી છે ને આયા હજી સુધી કે હું આવો આવો આ ધોકો લઈને કોઈને પાવા પડ્યા છો કે હું ધોકો નહીં હા તમને ખબર છે તમારી ઈકણ આવું કોક ના કોક લાવું છું એ વાત સાચી તમે મને કરી. મારી ફોન કર્યો તો કે અમાર બાજુ બોયડીઓ વધારે છે ઓહો અને તમે ખેતી જેવી કરો છો આપણે તો ડગડા જેવી ખેતી હોય જેવી તેવી ના હોય 6 મહિને પાવડા નાથો પૂરો કરી દો છો આપણો આ પાવડા નાથો લાવ્યો છું ઓહો લ્યો જબરું કરી તાણે કેવું રહ્યું પણ તમે ખરા ને બેહો 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 મને બોલાય કરો છો તમે ના આવો અમે ના આવીએ તો પછી હગું નીકળી જાય ભાઈ બંધી તૂટી જાય ડોશી આપવું પડે ડોશી કહેતી હતી ખબર છે ઈવન ના લાવીએ તે ના પાડતી હતી કેમ કે તમારે આ વખત નહીં જવું કે બકાભાઈ ને બોલાવો કે ચમ ના આવી રે આમાં મારે તો કેટલું બધું કોમ છે હું મેલીને આવું કેજો ગારવા ઢેલો પડ્યો છે તમાકુના પાણા ભાગવાના છે ગવામાં પાણી વાળવાનું છે કોની વાળવાનું છે તારે ના તારે નહીં વાળવાનું નહળો હું જવું ના હોય તો ના એવું અમે તમારે કોમ ના કરાય એ સમય જતો રહ્યો ભાઈ બંદી વાળો અલ્યા ગોડા હું મને મારા તો મહેમાન મોહ કેવો? ભ્રસ છે એ બધી મારા મહેમાન કેવા તમે તો હું મહેમાન તારે ભાઈ બંધી કેવાય ગોડા હું છે બધો ઘેર મજામાં બસ મજામાં વાવેતરમાં શું કર્યું છે? વાવેતરમાં તો 2 વીઘા ઘઉં કર્યા હતા આ વખત બરોબર તાણે પા ડોશી હું કે હા આપણા ઘઉં વાવવા નહીં બાજરી વાવશું કે ઉનાળામાં મુકો મને ખબર છે પીણેથી આવે છે સમજી કે આપણો ગયા હમણાં બાજરી હાલે છે કર લુજી જે સાઉન્ડ લાય તો કેવું હેડ છે કરે તો એ તો ઓર્ડર થાય છે કે જબર આપણે ભાગીદાર કર્યો પાછો મારે જરૂર વળી પાછું કોને ભાગીદાર ઓકી નતું વાળા તું કો ઓહો તમારે તો પાછા મોટા મોટા તાણે ઓર્ડર યાર અમુક હફળો જાણે હમ. રોટલા પોટલા તૈયાર થયા છે પેલા 2 જણા ખાઈ લઈએ અને રોટલા ખાઈ બને જીતા પાછી તમારી ફેવરેટ આઈટમ બનાવી છે ચોખ્ખાજીનો શીરો તાર ભાભી ને હબ લઈને ઉતરી જાય રહ્યો મને ખબર છે આ ઘેર આવો ને તાળે જ એનો શીરો ખાવા મળે મગનું શાક બનાવરાયો છો ઠંડી છાશ લાવ્યો છું તમારા માટે ખાવામાં તો કોઈ કમી મેલી નહીં પણ આ ઓભળે છે? બે થાળીઓ કાઢી દે આયા આરામ હાર થોડો બેઠા હોત તો સારું રોત અમે ખાઈ આખો દાડો બેહવાનું જ છે રૂપાળી વાતો જ કરવાની છે જો કશું કરવાનું નહીં. તમારે જેવું છે વાવેતરમાં બસ બધું સુખ શાંતિ વાવેતરે રૂપાળું છે ને અમે તમારા બધું બાજુ રાગ રાગ તમાકુ છે. વધારે વવરાણી હો અમારા ઓટામાં તો બધી તમાકુ જ દેખાતી હે તમને અને અરે! એક દી તળિયાતી પાછી પણ આ તમે તો તમાકુ પેલા રોપમાંની પૈસા કમાઈ લીધા એ તો આપણે શું કરવાનું વીઘામાંથી કમાઈએ ને એટલું 4 પાડીઓમાં કમાઈ લેવાનું અમારા ગામના 2 જણા નતા એ મોકલ્યા ઓવા મારા ઓળખ્યા હું કી ખબર કે ભાઈ બંજી તો કી તમારી હો બધાને કી 400 રૂપિયા આલતા હતા ને તમારું નામ લીધું ને 250 એ આલ્યો હું તો કી. ના પાડતો તો કીધું પૈસા ના. લઈ લેવા, કીધું લઈ જાઓ ગલબાજીને મોકલ્યા એટલે કીધું પટી ગયો મારતો મજૂરી નહીં કરતો તું મો પણ મારે તારા બધું ઉપરથી પડે છે બિયારણ પાછું શોધી લાવ્યો તો ખબર છે મને શું ખબર હોય આપણા બાજુવાળી ગંઠી ના બે હતા પેલાજી નાકા પર. એવા વહેલું તું. દીવાનો રોપ તો હારો હોય જ પાછો જીવન શિયો હલવા આવ્યો તો વેચાણ હા? ઓ પાછું મી કરી દીધો તે મારો દબરો રોપ ને હમણાં વચમાં જોતો હા. કે પાછી ઈવાનો તો દુકાન ને બુકાન પાછી જબર દાહો દલાલી કરી છે અમે તો. ભાઈ એ તો કમ્પ્લીટ મોણસ છે હું કહું છું હા. લેજો પેલી રોટલા થઈ જાય પેલા ખાઈ લે તમે ખાઈને પછી ઉતાવળ બીજી વાત. કરાવો છો. ખાવું તો પડે કે બહુ ઉતાવળ કરી હો બહુ ઉતાવળ કરી તમે બગાલાલ, હું તો પહેલાના જેવું છો ખવાય છે ખોરાક ઓછો કરી દીધો તો છે. ખરું ને આ એટલું શીરો ખાધું. તમારો ઓલે જ બનાવ્યો તો પણ પેલા તો તમે શું કેવું એને પેલા 2 જણા હીરા હતા એટલે તતાઈ રોટલા દાપોટી દેતા કોઈ ખબર ના પડતી અને પેલા બીજો નહીં આપણે ખાઈ જતા આપણા બાબુલાલ નું ટિફિન એક દાડો ખાઈ ગયા નાસ્તામાં ટિફિન ખાઈ જતા આપણે ખોલામાં ડખો થયો ભાઈ કોઈ ટિફિન ઉડી આ બાજથી આ બાજુ આ બાજથી આ બાજુ. મને તો ખબર પડી જતી પેલા રંગા આટલા વાગ્યું ખબર છે? લોહી લવાણ થઈ ગયો તાત્કાલિક દવાખાને ભેગો મારે જ જવું પડે તું જબર સીન થઈ ગયો તો હા, મારા ઓળખા ખરા ને મજા આવી જતી પણ કારખાનામાં પણ આપણા બેવાનું કોઈ બોલતાય નહીં ના અને એવાને ખબર હતી ખરા કે પગલાને બોલશું ને તો ગલબો નહીં છોડે અને ગલબાને બોલશું કે પગલો નહીં છોડે ના પણ બે બધા માળા ઓળખા કે એક માળાના મણકાસી અને આપણા આ સુધી રહ્યા છીએ હંપ એવો હતો બધાનો અને સુખ શાંતિ રૂપાળા બધા ઠેકોણા પડી ગયા પણ આવું છે હા કરશન તો હમણાં વચમાં આવ્યો તો કે મારા મેં કઈ લે કે પાછો હું કીધું હેડ આપણે બે જઈએ ઓશંગુ લાવું લોબુ થવું બગા હવ મારી વાતો પડે એમ હવે ઓશંગુ લાવવું નહીં અને આડું નહીં થવું
આ તો તું કે કરતો તો કે હમણાં છે આયા નહીં રોટલા ખાવા સ્પેશિયલ રોટલા ખાવા આવ્યો છું. અને જો તારે કોમ હોય અને મારે કોમ હોય, અને હાલ સીઝન ચાલે છે વાપવાની. એ વાત સાચી છે. હું તમને બોલાયા હતા, મારે થોડું કોમ હતું એટલા માટે હવે બોલાયા હતા. પૈસા જોતા હતા ના પૈસા નહીં જોતા. તો હું બીજું કોઈ કામ હતું? ખેતર બાબતનું કામ હતું? ખેતર બાબતનું કોમ નહીં, સંસારિક કોમ છે. તો ગોડા કે મારે સોળી અમુક ઉંમર લાયક થઈ ગઈ, બરોબર, લગ્ન કરીએ એવો ટાઈમ થઈ ગયો. બધા હગાવાલે સમાચાર કર્યા છે, હગું કરવું છે, પણ છોથી સમાચાર આવ્યા નહીં, એટલે મેં તમને ફોન કર્યો. કીધું ગલબાજીને કહું કે શોખ સારું હગું હોય તો બતાવ. હાકું તો જોઈએ છો, પણ શું જોવાનું આવે છે બીજે ચમ કે એમાં છોકરું છે ને છોકરું ભગવાન એકલે છો મેળાવે. કેવા હું માગો છો ગલબાજી, કોઈ ખબર પડતી નહીં. મારે છોકરો ખરો ને હા પેલા એવડો છો જ છે, અને આ ભાઈબંધી છે બે વટામાં બદલી દે શું હતો છે? હું વાત કરો છો? તારે આહાહાહા, તમે તો જબરું કામ કરી નાખ્યું હો. મારા આખી જિંદગીનું ટેન્શન જતું રહ્યું, અને આ મારી ઊંઘ ઉડી નથી, આગું નતું જતું એમાં તો. અને લોકો વાતો કરતા થઈ જાય હા. ભાઈબંધીમાં ની વેવાઈ વટામાં બદલે સોનામાં સુગંધ ભળી જાય. આખા દુનિયાના આટલામાં રહેવાવાળા બધા યાદ કરશે. અને અમે વાતો તો કરતા જ હતા. હા કે ભાઈબંધી તો ખરેખર હોવાની. બે કોમમાં વાતો થાય, તમારા કોમમાં વાતો થાય ને મારા કોમમાં વાતો. ગલબાજી, તમે તો મારા મગજમાંથી બધું ટેન્શન ઓછું કરી નાખ્યું. તો બોલો પછી પાકું? આ મારી બાજુથી તો પાકું સમજો, પણ તમારે આબુ હોય છોકરું જોવા અલ્યા. તો આવી શકો છો. ભલા આદમી, છોકરો જોવાની શું વાત કરો છો? આપણે આખી જિંદગીથી ભાઈબંધ છીએ, અને મેં તમારા છોકરાને શું નહીં જોયેલો? આ તો મારા ફરજમાં આવે છે. જો આ વાત હાલ દાબેલી રાખવાની, બરોબર? તમારો છોકરો અને મારી સોળી હગું પાકું ને પાકું. અને આપણી ભાઈબંધીમાં સંબંધીમાં બદલી અમે મારી વાત સાંભળો. હઉ. એ આયો ને હા. તારે ભાઈબંધીમાં હાથ મિલાયા હતા, અને હેનું એટલા વેવાઈ વટામ. કશો વાંધો નહીં. આમાં એવું છે ને તો સમાચાર કરીને કુટુંબ વાળો લઈ અને પછી સીધો ઈકડ આવું છું. પેલા હું અમુક છે બીજા હગાવાલેથી વાત આવશે તો હગાની ના પાડી જોઈએ. પેલા હું તમને બગાલાલ કેતો, હું તમને ભગવજી કયો. હું તમને બી હવે કીયો. બસ ભાઈ હગું આપણો હું કોઈની જરૂર નહીં. બરાબર. તો બીજા શું હગાની વાત લાવીએ નહીં. અમે ખરું ને તમે ખરા ને, અમે મારા ઘેર આવી વેવાઈ વટામ રોટલા ખાઈ જો. કશો વાંધો નહીં. હેડો. હા? હારું આવજો તાર. હું નીકળું. કશો વાંધો નહીં. અને ઘેર જઈને કહેજો એ હારું. કે હગું કરી નાખ્યું તો વાત પાકું કરી એ નાખ્યું. કશો વાતો ને ચિંતા ના કરતા. હાશ. બધા હગાવાલે ફરી ફરીને કીધું તું કે મારું હગું કરાવો, સોળીનું હગું કરાવો, સોળીનું હગું કરાવો. સોય ઠેકવાનું નતું પડતું. અને અશ્કરે મારો જીગરદાર મારો ભાઈબંધ ગલબોજી આવ્યો ને, એ યુવાની જ વાત કરીને યુવાના જ ઘરમાં ઠેકવાનું પડી ગયું. અમુક કોઈ ચિંતા જેવું નહીં. અમુક બસ બીજી બધી તૈયારીઓ કરવા દો અને ઢોલ વગાડવાનું કરો. એક મગજમાં ટેન્શન હતું ને એટલું નીકળી ગયું એટલે શાંતિ. આપણે છે આ તો જબરજસ્ત કામ કરીને આવ્યો છે. એવું તો વળી હું કોમ કરીને આયા છો, તો જબરજસ્ત કોમ કરીને આયા એમ કહો છો? જગાનું હગું ખરું ને હા, નક્કી કરી દીધું. એ વળી શોખન નક્કી કરીને આયા તમે જોયા વગર? હું જોયા વગર હમણાં તને કહીએ ને સોળી તો જોઈ પડે કે એમને બહુ ફાઇનલ કરી. તું જોયેલી ઈચ્છા છોડી તો ઈ શોખન હું કોઈ ગોમે ગોમ ફરવા જઈશું તો જોઈને આવી હોય. મારા ભાઈબંધ ખરો ને બકાલાલ, ઓહો, ઈવાની સોળી હંગાતી ઓહો, ઈ વાની સોળી તો પેલા કે વખત ને. થકાવ તો શું તને? પણ મારા બધી શોખ બીજા જઈને આયા છે એટલે પછી આ તો જો ને તે વાત કરી તે કયો હો આપણો કી છે હોકવા જવું નહીં. વાત સાચી છે. અમે ઈવન સોળી રહી ને બહુ સંસ્કારી છે. તાળી મોટો બેઠો હોય તો વચમાં બોલે ને. બે વખત તો આપણા ઘેર આયેલી છે. આયેલી જ છે કોઈ કણ. તાળી તે હું કીધું? નક્કી કરી છે. અને તું તો શિખર ખાટલાય છો મેકી દીધું તો ખબર જ પડતી નહીં. બે અંદર મેલા છે પેલા પાડા આવે છે તે ભઈ ના કસે ફોટોમ લઈ. અને જગલો છો જો જગલો એ તો અમુક સાર ને ખોજે છે ને એક પાછળ પડે. એટલે ખાટલો લેતા એવું કરી છે સાર ને ખોજ એટલો તો મી. પાછું ને કે આવું તો પડશે જ કે ક્યો કીધું તમે ક્યો તાણે તમ. હું તો ક્યો તો પાછો માં. લ્યો જગા હા, આ બાજા બેટી આ બાજા બેસ. તું એ આમાં એટલે હોપડી તું એ પાછી ઈ તો હોફેલું છે. શું છે બાપા? ખાલી તારું હપું ખરું ને નક્કી કરીને આવ્યો છું હું. બાપા શું નક્કી કરવાનું આવતું જ મને પૂછવું તો હતું. તારે પૂછવા જેવું રહેતું જ નહીં. હો પણ પેલા મારા ભાઈબંધ ખરા ને બગાલાલ હા. યુવાની થોડી હંગાતી બાપા પણ હું હાલ ખરું ને
મારે સોય હગું બગું નહીં કરવું. ઓ જગા તારો ચિંતા નહીં પણ તો હું- ચિંતા અમન હોય બેટી. અને તું શું કીધું? હગું નહીં કરવું મારે સોય હાલ. અલ્યા મારો ભાઈબંધ છે, મારો જીગર જાન ભાઈબંધ છે, એને વતન આલીને આવ્યો છું હું. તને ખબર પડે છે? તને ના કહેતા શરમ આવી જોવે. બાપા તમાર વચન જોયેલો હોય તો તમાર વચન ના લીધે મારો સપનો જોયેલો ના તૂટી જોય. પણ એમાં હાના સપના તૂટી ગયા તારા? મારો ભણીને હારી એક નોકરી લઉં પછી પહેરવાનો વિચાર છે મારે. જો એટલે પહેલે એટલે નોકરી નહીં આવે. આ તો ના આવે પછી. અલ્યા ગોડા બે ગામોમાં મારા નામનો તો વખોણ થાય છે, વાતો થાય છે, દાખલા આલી છે કે ભાઈબંધી તો કે બકાજીની ગલબાજીની. અને તું મને ઊંધું ગલાવાનું કરી છે. કોક કે લે તારા છોકરાને કોક સમજાય. જો બાપા મેં કીધું ને કે હું નહીં પહેરવાનો કે નહીં હગું કરવાનું બરોબર. એટલે નહીં કરી એટલે તું કેમ મારે કરવાનું? મારું ભાઈબંધી હું લ્યા. બાપા તમારી ભાઈબંધ મેં હજુ સુધી હું નહીં કર્યું. તમારે કીધું કયો બધું તમારે કીધું કર્યું. તમે કે ઓય જા તો હું ઈ કરી દઉં. મારે તને છોય મોકલવો નહીં. મારે હગું કરવું છે ને તો રેત ઘેર કરવું છે. પણ બાપા મેં કીધું અને ખબર તને છેલ્લા શબ્દ કહી દઉં છું, તારી માં ઓપરેશન કહું છું, એ ઘેર હગું નહીં થાય ને તો હું કોક આગુ પાછું કરીને કુવા વાળો કરીને મર્યો. પણ હગું તો એ ઘેર જ થા. બાપા તમે ખોટું મને હું ખોટું? તું કોક કહી દેજો. તને હું આજનો નવો ટાઈમ આલું છું. જે સમજાવ હોય તારા છોકરાને સમજાવી દેજે, નકર હું નહીં હોય. આ તને કીધું. તો તમે હા કઈ નહીં. શાંતિ રાખજો જો હાલો. એટલે મારી ભાઈબંધી 2 વાર જૂની મારી ભાઈબંધી છે. આ પણ બે શું કીધું મારી છે તમાર ભાઈબંધી. આજકાલના છોકરા મને ના પાડી. આ તો હું સમજાવું છે ને જો તારે જે સમજાવે એ સમજાઈ દે. બેટી જગા જો આ તારે ટેન્શન લેવાનું નહીં. તું તાર હાલ લગન કરી લે અને તાર બાપુ ને તો પણ- નહીં હારા. અમે હા ના કરી નાખશું તો પછી આપણે કરશું હું. પણ માં મેં આજ સુધી હું નહીં વાપર્યું હોય કીધું કે બધું વાપર્યું છે. પણ એવા મીવન ભાઈબંધને વચન આલીને આયા છે અમે મુયા હું કહું કે હારું. તું ના હોય ને તો લગન માટે મોની જામ. હાર કે બખારો ના કર્યો ખોટો. મારે શું કરવાનું કયો? મને પૂછ્યું હોત એક વખત કે તારું હગું ફાઇનલ કરું તો હું જવાબ આલો પેલો ઈવન હા ના કહેવત ઈવન ભાઈબંધી ને આબરું ના કઢાવત. પણ મને પૂછ્યા વગર મને દબાણ આલે છે કે હું કોક હા ના કહી નાખ્યો. હવે હું હા નહીં કહેતો ને તો એને ગમે તે ડગલું અવરું ભરીશ. મારે કરવાનું તો શું કરવાનું? ના હોય ને તો હેતર બાજુ જવા દે, થોડું મગજ બગજ ફ્રેશ થાય તો વળી હેતર મોટું મારી જાઉં. આજ તો ઘણા દારે નવરો પડ્યો છે ને એટલે કીધું બજારમાં જઈ આવું. અને અમે ડોશી એક અઠવાડિયેથી બૂમા પાડતી કી ડોહા કચરિયું લઈ આવો, કચરિયું લઈ આવો. ચિંતા કરે ને આજ તો એટલું કચરિયું લાવવું છે ને આખો શિયાળો તારે હેડ્યો છે. અને અમે બજારમાં જાઉં ને એકલાને કોઈ મજા નહીં આવે. ના હોય તો ગલબાજીને લઈ જાઉં ને તો 2 જણ બજારમાં હોય ને તો બોલો ચાલે હેડ્યું જાય. એટલે નેકડી તો જોશું. અને અમે ગલબો ને 2 પડ ગયા હતા ને તે ઘણું બધું કચરિયું લાયા હતા. ઓહો, આ જગલો હોય શું કરે છે? ઓહો, દોયરું નાખ્યું છે મારો બેટો. આ તો માથા પર આવે છે દોયરું. ટૂંપો તો નહીં ખાતો ને? ઓહ, નક્કી ટૂંપો જ ખાતો હોય એવું લાગે. બાપા અમુ તમે તાર તમારું વચન પાડો. અમુ મારે જીવવું જ નહીં. તમે ભાઈબંધી હાથમાં તમારી. અમુ મારે ખરું જીવવું જ નહીં. મારે એ જગલા એ મરી જા આ હું તને ભાગા જજો. શું આગળ દેજો? મને મરી જ જવું છે. મારે અલે શરમ જેવું છે કે નહીં? તારો બાપો ગામમાં પૂછાતો છે અને આ ટૂંપો ખોઈ દે. બુદ્ધિ જેવું છે કે નહીં? તારા બાપની હુકા આબરૂ કાઢી છે. મારા બાપની આબરૂ ના થાય એટલે તો મરી જાઉં છું હું. એમ એવું તો હું કામ કર્યું છે તે તારા બાપની આબરૂ જાય છે તારા? બાપા મને મરી જવા દો ને તમે. મૂર્ખા, મરી જવાતું છે. ગમે જેવું થઈ ગયું હોય ને તો એ આપઘાત ના કરાય. આબરૂ તારા બાપાની જા. તારા તો લે જાહો દલાલી છે. ઘેર ખાવા પીવાનું દુઃખ નહીં. તારે તો હું દુઃખ પડી દે. ટૂંપો ખાવાનો વારો આવ્યો. જનાબા મારે બીજું કોઈ દુઃખ ખબર નહીં પડતી. જનાબા મારે બીજું કોઈ દુઃખ નહીં પણ દુઃખ એક પડી તમ. તારે હું દુઃખ પડ્યું લે? મારો બાપો કરે મારું હકુ કરવાનું કી. તારે મારું લોકો ગમો અઢા મળી જાય છે ને હજુ સુધી કોઈ કરો નહીં શકતો. તારો બાપો ગોરા ચરાવે તો હારા મારું છે. પણ જનાબા મારા હાલ 2-3 વાર સુધી નહીં પડ્યું. ચમ લે? તારે મારે હજી ભણવાનું ચાલુ છે. મારે નોકરી લેવાની છે પછી તેમાં પડવાનું છે. ટૂંપું ખાવાનું વાલે? તારે હું કરું તારે બીજું તો એ મૂર્ખા, મારા બાપુ હું ટૂંપો નહીં ખાતો ને ત્યારે મને કે હું દવા પીને મરી ગયો તું ના પાડ્યું તો મારે કરવાનું હું કયો? અલે બે એક પેલો દવા પીવે તું દવા પીવે તો ઘરનું નખો જ નીકળી દે.
હા અમે કીધું હગાનું ના પાડે કે મારા ભાઈબંધને વચન આલી દીધું છે. તને વચન આલી દીધું હે? આ પેલા રે ને ભગો કાકા ઈવોને આલી દીધું છે વચન. એટલે તને પૂછ્યા આગળ હગું કઈ નાખ્યું તો? મને પૂછ્યા વગર કઈ નાખ્યું એટલે તો અમાર ટૂંકો ખાંડા આ આવ્યો. ગલબાને બુદ્ધિ નહીં પૂછવું તો તું કે છોકરાને ભણવું છે કે નહીં ભણવું? તારા ભણવાની ઈચ્છા હોય ને તો તું તાર ભણી જા. લે યાર સમજાવું તાર બાપાને હેર હવે તમે જ કેમ મારે કરવાનું નહીં મારું સોનો મને હેર ગલબાન હું સમજાવું છું. અરે હવે મગજમાં ખોટા વિચારો નહીં લાવવાના અને મરી જવાતું છે લે. ચના બા તમે જો તો મારા બાપુ નહીં મોનું મને ના ખબર. ભણવું તો ના પાડી દઈએ. પણ મેં ના પાડી પણ એ મોનતા નહીં નું કેમ નહીં માનતો? નહીં મોનતા. મેં અરે, કીધું, અમે શું હું નહીં કરું જોવાય. મારવા. ગલબાજી અલે ચનુભાઈ અમારે તું પરથી ખબર પડી જાય ચનુભાઈ કોઈ. આજના ગામમાં ખબર પડે કશાનો બોલ્યો એટલા જ ને. ઓછો ફૂટી રહી છે હું તારે તો કેમ? હું થયું? નફરત કાઢવા બેહી ગયો તો કહું ઘરનું. એટલે શું કર્યું હું? શેમ હું કર્યું છે લે? કર્યું હું આ છોકરો શેમ ટૂંપો ખાય છે? આરું તું પકાય. તાના તો હારું થી હું આવી ગયો. હું તો કશું બોલ્યો નથી. બોલે આગળ ટૂંપો ખાતો છે? પણ આ કોમનું એ કશું કીધું નહીં. તાર માં બોલી અરે કીધું? કોમ તો પૂંછડામાં બેહી ગયું. અમે કહે મારી માએ કોઈ બોલી નહીં. તું બોલ્યો છું તો ના કરવાનું કામ કરે પણ ટૂંપો જ ખાય કે? હું શું કામ કર્યું? હું કામ કરી લે હું? કોઈ નહીં હગું કરીને આયા એટલે છોકરાને ના ગમતું હોય તો તારા છો ખૂંટો બેહારવાનો આવે છે. એટલે? બે જાય, ખાટલા બે. હગું નહીં ગમી માં તમે ટોપો ખાવા જાવ ને? અલે ના ગમ્યું છોકરાને પેલા બતાવું તો પડે કે? પણ ચનાજી બીજા નહીં કર્યું. મારો ભાઈ બંધ ખાનો ને પેલો. અલ્યા ભલે ભાઈબંધ ના ઘેર કરી હોય પણ એને લઈ તો જવો પડે કે? એને ના ગમતું હોય તો એને હાલ ભણવું છે તો અલ્યા છોડી 2 વખત હોય આયેલી છે. જોયેલી છે ને આ. પણ છોકરો ના પર મેન થર્યું જ ના પાડે છે પણ તારે શું મેર તો પડશે? પછી મારા આબરૂ ના થાય. આમ મરી જાય તો આબરૂ નહીં જાય. મારા સંબંધ નું હું? અલ્યા વચન પારવા વાળા છોકરા અત્યારે નહીં ગલબા. એ બધું પેલા ચાલતું પણ- ઉકેલામાં હગું કરીને આવતા એ. ચનાજી મારી વાત આપણો તમને એક ખબર છે આપણા ગામમાં અને હમા ગામમાં ભાઈબંધીના દાખલા નહીં હાલતા કે ભાઈબંધી જોઈ હોય તો કે પગારની ને ગલબાજીની તો મારા 20 વર્ષનો જૂનો સંબંધ એ છે. બધા છોકરા જતા થોડી નાખો. રહ્યા. એવા સંબંધો હાથા વાળા છોકરા નહીં અત્યારે. અત્યારે તો છોકરા કે ને એટલો ડગલો ભરવાનો. એમ નહીં સોળીમાં કોઈ ખોમી હોય. નકર ઘંટરી વગાડતો રહી જાય છોકરો ખોઈ બેસે. આ તો તને કહેવા આવ્યો છું. વાત તમારી સાચી પણ સોળીમાં કોઈ ખોમી હોય તે રે મને હવે કેવી એને હું ખોમી દેખાતી હોય મને શું ખબર પડે? સોળીયા 12માં સુધી કમ્પ્લીટ ભણેલી છે તો મને વાતો શું છે? ચલો એમ તો કહો. ચોરી ને એવું નહીં કે મો ખોમી છે તો એવું પછી નહીં. હું છે તારે સા હું તું મને કે મારા વિવાહ નહીં કરવા હાલ એને એમ કે છે ગલબા કે મારે હજી ભણવું છે. એટલે એને પણ હું છે એમ? ઓવા તારે ભણવું જ છે ને? ઓવા. વિવાસાન કરવાના ગલબા. વિવાહ તો ઉણ જ કરવાના ઉનાળામાં જ કરવાના તો હું તો એમ કઉ છું 2 વર્ષ વિવાહ બંધ રાખો એનું ભણવા દો હગું કઈ નાખો. આ તો પણ એને કેવું પડે કે આમાં તો મને ગમશે કે? આમાં શું કરવાનું? તો 3 વાર સુધી રે ને વિવાહ નહીં કરવાના ચોખ્ખું કેવું પણ એના મને આવું કેવું પડે કોમન શું મરવાનું આવતું જ કહો. આમાં શું ટૂંપો ખાવાનો આવતો તાને? અરે ના બોલો જ મેં કીધું અરે હતું. હાલ જ હું ફોન કરી દઉં ભાઈ બંને તમારા રૂબરૂમાં તમારો ભાઈબંધ મોના તો કે 3 વર્ષ બેહી રહ્યો કશો વાંધો તો નહીં. હાલ ના પારા હે. અલ્લાહ ચાર્જિંગ માં પડ્યો છે હાલ જ. લે હમણાં મરી ગયો હોત તો હમણાં 3 વર્ષ પછી તો પૈણે કે હા 3 વર્ષે તો છો ને આ તો હારો કહેવાય તારા બાપો ગોરા ચડાવશે ને કે ગામમાં હજી સુધી વઢા ફળેલો હોય છે થોડો માળો પૈણી જાય કે ભણવામાં તો ભણે જ છે. પણ સનાબા આ જુદી રે ને મીવાની વાત બધી મોની છે એવું નહીં કે આ વાત નહીં મોની પણ આ તો હરી વાતમાં જ મારે ના પાડવી પડી. હાલ જ તમારા રૂબરૂમાં ફોન કરી દઉં. હોભરી લેજે. હા હાલો ગલબોજી બોલું. હા હા એમ નહીં કેતો હોય આવવાનું નહીં કેતો પણ મારા થોડો લોચો પડે છે ઓવા હગા બાબતમાં. હા એ હોભળો એમાં શું છે ખબર છે છોકરું મારું ઓળશું એમ કે છે કે મારે ભણવું છે 3 વાર ખૂટી છે નોકરી લઈને જ કે પહેણવું છે. હા કશો વાંધો નહીં. અરે ના ના એમ તો 3 વાર જ 5 વારની વાત નહીં. એટલે ગલબા તારા જેવો બુઠો હોય તો નહીં હમો. ના ના એ પેલા અમાર બાજુ વાળા તમે આવો છો ને છનોજી નહીં એ રહ્યા છે. સમજણો મળે તો સમજી લેજે. સારું
કશો વાંધો નહીં. સમજી ગયા? હા હા વાંધો નહીં. એ હારું હેળો. શું કીધું રે ભાઈ? એના તો એમ કીધી કે 3 વાર નહીં તો તાર 5 વાર રાખવું હોય તો 5 વાર હગું રાખવું. છોકરું તમારે ભણવાનું કહેતું હોય તો તાર ભણાવો, નોકરી લઈને પછી પહેણાવો કી. પછી તો ભાઈ નહીં ને અમે. હઉ પાછું પહેલો હતો આ નાજી તારા છોડી જોવા જવું હોય તો તું તાર ના, જઈએ. નહીં જાઉં, મેં સી નહીં અમે જોયું. માની ગયો છે. આ તને હોભળો કે મોટું પગલું ના પડતો અમે તને કહી દીધું. હારું, અમે આ ભૂલ કરીએ એમ નહીં ભરખું. નકર તારા બાપાની આબરૂ જ હકા. હું ખોટું કામ કરી છે ને ટૂંપો ખાધો. એ વાત સાચી કરી છે. તાને લ્યો, બેહો, સાબા મેલ. હારું થયું ગલબામાં ભારી ગયો. નક લગનનો ડોલ ના વાગો તો વાત સાચી. મનુષ્યનો ડોલ વાગી દો તારો. સાચી વાત છે ભગવાન. અને તારે પહેલાના જેવું નહીં ગલબા. છોકરો રહ્યો ને પૂછીને આપણે હેડવું પડે છે. વાત તમારી અમે વચન પરવારું નહીં રહ્યું કોઈ. સનાજી, મારે એમ હતું કે છોકરો હું જેટલું કહું છું ને એટલું કરે છે. બધી વાત મને શું બધું ખબર? છોકરા કીએ એટલું ના કહી નાખ. વાત તમારી લાખ રૂપિયાની છે, પણ મારા છોકરાને હું એમ જેટલું કહું બતાવું ને એટલું ટોપો કરતો હોય. એટલે મારા મનથી કે મારો છોકરો છે, મારી વાતને કદી ના નહીં પડે. એવું મગજમાં વેમ નહીં રાખવું ખોટું. અને- નકર ના થવાનું કામ થઈ જાય. કેટલા સુધી નીકળ્યા હતા આટલા સુધી જાય હતા? હા હા, એ તો ભૂલી જ ગયો. બજારમાં જવાનું છે જો. આપણા બેન ડોશી ઓલે કચરિયું નહીં અલે લાવવાનું. કચેરી તો મારે અને લાવવાનું છે. ખવરાય તારી ડોશી એની હોટી જેવી થઈ જાય. ચાલા ભાઈ, મારા ડોશી રહે ને કાયમ ને એવી જ ચાલુ ના, ના, ગમે તે કાયમ ખવડાવું નહીં, ને. નહીં. તમે ખવડાવતા નહીં. શિયાળો એટલે બંધન તો કરવું પડે. લે, હેળો જઈએ તાને હેળો.